દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટર લવાયો। ટ્રોમા સેન્ટર પર ખાનગી સિક્યુરિટી ગાર્ડનો ખડકલો કરવામાં આવ્યો। આસારામની ગાડી રોંગ સાઈડમાં ટ્રોમા સેન્ટર લવાઈ। મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। આસારામને ઓપીડીમાં મેડિકલ ચકાસણી કરવામાં આવી હતી। આસારામ હાલ જામીન પર છે। જામીન માટે રાજસ્થાન હાઈકોર્ટે આરોગ્ય તપાસના આદેશ આપ્યા હતા। દુષ્કર્મનો આરોપી આસારામ છે તેને અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવે છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો। હાલ દ્રશ્યની અંદર તેને અહીં અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો। દ્રશ્યની અંદર અહીં તેને અલગ અલગ જે મેડિકલ પરીક્ષણ માટે લાવવામાં આવ્યા હતા। નામદાર કોર્ટ દ્વારા તેના 21મી ઓગસ્ટ સુધીના જે જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે અને હાલ જોઈ શકાય છે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી તેને લઈ જવામાં આવે છે। ખાસ કરીને લગભગ 2 કલાકથી વધારે તેની મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને હાલ તેને અહીંથી મેડિકલ તપાસ કર્યા બાદ લઈ જવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે ના તંદુરસ્ત તબિયત અને ઉંમર જોતા તેના જે જામીન છે તે 21મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા છે અને હાલ તેને અહીંથી લઈ જવામાં આવ્યો છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। બજારમાં ખાદ્ય ચીજ વસ્તુઓ લો તો ચેક જરૂર કરી લેજો। અમદાવાદમાં ફરી એકવાર ખાદ્ય વસ્તુમાંથી જીવાત નીકળી। મસાલા ઢોસાના સંભારમાંથી મરેલો વંદો નીકળ્યો। નિકોલ વિસ્તારમાં આવેલી ખાઉધરા પોઈન્ટમાં આ બનાવ બન્યો હોવાનો દાવો કરાયો છે। એક ગ્રાહકે એએમસી ફૂડ વિભાગને ફરિયાદ કરી। ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। જેવો મારા વાઈફે જેવો એમણે સાંભાર આપ્યો અમને તો મારા વાઈફે જે સાંભારની ફર્સ્ટ સ્પૂન લીધેલી તો એમાંથી ડાયરેક્ટ એમને કોકરોચ ઓબ્ઝર્વ થયો। તો એમણે જોયું કે આમાં કોકરોચ છે તો એમણે મને બતાવ્યું કે આમાં કોકરોચ છે। મેં જેવું જ્યારે બી કોકરોચ તરત જોયો તરત જ મેં એને બાઉલમાં નાખ્યો અને મેં એમના સ્ટાફ મેમ્બરને બોલાવ્યો। તો એમના સ્ટાફ મેમ્બરને ખબર પડી ગઈ કે આમના ફૂડમાં કંઈક નીકળ્યું તો એમણે મને ઇગ્નોર કરવાનું સ્ટાર્ટ કરી દીધું સ્ટાફ મેમ્બરે। તો પછી મેં વધારે જોરથી બોલ્યો કે ભાઈ આમાં ખાવામાં કોકરોચ નીકળ્યો છે। તો એમના સ્ટાફ મેમ્બર આવ્યા મારી પાસે અને મારી પાસે જે સ્પૂન હતી અને જે બાઉલમાં મેં કોકરોચ નાખેલો એ મારી પાસેથી એમણે લેવાની ટ્રાય કરી। મહિલાઓ માટે આ ખાસ સમાચાર। રેસ્ટોરન્ટમાં શૌચાલયનો ઉપયોગ કરો તો ચેક જરૂર કરી લેજો। મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતો કિસ્સો સામે આવ્યો છે। રેસ્ટોરન્ટમાં મહિલા વોશરૂમમાંથી મોબાઈલ નીકળ્યો। સુરતના પીપલોદની કે ચારકોલ રેસ્ટોરન્ટમાં બનાવ બન્યો। સફાઈ કર્મીએ મહિલા વોશરૂમમાં મોબાઈલ સંતાડ્યો હતો। રેસ્ટોરન્ટમાં આવેલી મહિલાનું ધ્યાન પડતા હોબાળો થયો। લોકોના હોબાળા બાદ પોલીસે એક્શનમાં આવીને કામગીરી કરી। સુરેન્દ્ર રાણા નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી। આરોપી સુરેન્દ્ર પાસેથી 2 મોબાઈલ મળ્યા છે। સિમ વગરના મોબાઈલને વોશરૂમમાં સંતાડ્યો હતો। આરોપીના મોબાઈલમાંથી 5 વિડીયો મળ્યા। આરોપીના ઘરેથી સ્પાય કેમેરાનો ભાગ પણ મળ્યો છે। પોલીસે રેસ્ટોરન્ટના અન્ય સ્ટાફની પણ તપાસ કરી। રેસ્ટોરન્ટના સ્ટાફના મોબાઈલની તપાસ કરાઈ છે। અન્ય પાસેથી પણ વિડીયો મળશે તો તેમની સામે પણ પગલાં લેવાશે। वहाँ पे कल एक बहन वॉशरूम यूज करने गए तो वॉशरूम में ऊपर वेंटिलेशन की जो जाली होती है उस जाली में उन्हें कोई कैमरे जैसी चीज़ दिखाई दी। तो उन्होंने कमोड की सीट के ऊपर चढ़ के देखा तो वहाँ पे एक मोबाइल फ़ोन जिसका वीडियो रिकॉर्डिंग चालू था ये उन बहन को मिला। तो उन्होंने तुरंत आके रेस्टोरेंट के मैनेजमेंट के साथ में बात की। उनको बताया कि इस तरह की ये है। इसने ये मोबाइल फ़ोन है जो वहाँ पे रखा था और 2 मोबाइल इसके पास से बरामद हुए। एक मोबाइल फ़ोन जिसमें सिम कार्ड नहीं है वो मोबाइल फ़ोन वॉशरूम में ऊपर रखा हुआ था। दूसरा मोबाइल फ़ोन है जिसमें बाद में ये डाटा को ट्रांसफ़र कर लेता था। तो आरंभिक इसके दोनों फ़ोन इसकी सहमति से फ़ोन ओपन करके चेक किया गया तो उसमें ऐसे 5 वीडियो मिले हैं जो अलग अलग डेट के बने हुए हैं। और एक इसके घर से हमने तपास किया तो स्पाई कैम जो होता है उसका आधा पार्ट मिला है। उसका बॉक्स मिला है, जो नीचे का पार्ट है वो मिला है बट कैमरे वाला पार्ट नहीं मिला है। उसके संबंध में हम अभी से पूछताछ कर रहे हैं। और उस रेस्टोरेंट में 50 जितने मेल मेंबर काम करते हैं जिनमें से टोटल स्टाफ 50 का है उनमें से 40 जितने मेल मेंबर हैं। तो उन सबको 40 को रात को बुलाया गया। सबके मोबाइल हैं वो उनकी सहमति के साथ में चेक किए गए। कुछ लोगों पे हमें थोड़ा डाउट है तो उन लोगों के मोबाइल फ़ोन हम फॉरेंसिक में भेज रहे हैं।
अगर किसी भी तरह का इन वीडियोज़ का अगर किसी दूसरे के फ़ोन में व्हाट्सएप के थ्रू किसी और मोड से ब्लूटूथ के द्वारा शेयरिंग के द्वारा अगर ट्रांसफ़र हुआ है तो उन लोगों के खिलाफ भी सख्त કાર્યવાહી की जाएगी। સુરતના ડુમસ રોડ પર આવેલી કે ચારકોલ નામની આ હોટલ છે, આ હોટલને બંધ કરી દેવામાં આવી છે। તેની પાછળનું કારણ છે કે સુરતી લાલાઓ રવિવારે પરિવાર સાથે બહાર ફરવા નીકળતા હોય છે અને ત્યારબાદ હોટલમાં જમતા હોય છે। ત્યારે આ જ પ્રકારે એક પરિવાર હોટલમાં જમવા પહોંચ્યું હતું અને પરિવારની મહિલા જ્યારે મહિલા વોશરૂમમાં ગઈ ત્યારે વેન્ટિલેશનમાં એક મોબાઈલ જોવામાં આવ્યો હતો। તેને તાત્કાલિક આ મામલે હોબાળો મચાવ્યો હતો। હોટલ સ્ટાફ અને મેનેજરને બોલાવી સમગ્ર ઘટનાની જાણ કરી હતી। જો કે ઘટનાની ગંભીરતા દેખતા મહિલાએ તાત્કાલિક ઉમરા પોલીસનો સંપર્ક કર્યો હતો। સમગ્ર મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો છે અને આ મહિલા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। જો કે જે પ્રકારે મહિલાના વોશરૂમમાં મોબાઈલ મળી આવ્યો છે તેને લઈને મહિલાની પ્રાઇવેસી અને સુરક્ષાને લઈને સુરતમાં મોટા સવાલ ઊભા થયા છે। જો કે હાલ આ હોટલને તાળું મારી દેવામાં આવ્યું છે, પણ જે પ્રકારે આ મહિલાએ ફરિયાદ કરી છે, જે પ્રકારે મોબાઈલના વિડીયો સામે આવ્યા છે, જેને લઈને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। જો કે પોલીસની તપાસમાં સામે શું આવે છે તે જોવાનું રહ્યું, પણ ચોક્કસ મહિલાના વોશરૂમમાંથી મોબાઈલ મળવો ખૂબ જ ગંભીર ઘટના છે, જેને લઈને મહિલાની સુરક્ષા અને પ્રાઇવેસીને લઈને સુરતમાં મોટા સવાલ ઊભા થયા છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। લંપી વાયરસના સંભવિત ખતરાને ધ્યાને રાખી જૂનાગઢ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ 18 જેટલી ટીમ બનાવી જિલ્લાના દરેક ગામમાં સર્વે અને વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ। હાલ જૂનાગઢમાં લંપી વાયરસનો એક પણ કેસ નથી નોંધાયો, પરંતુ તકેદારીના ભાગરૂપે આ કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે। અત્યાર સુધીમાં 5400 જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે। જિલ્લામાં કુલ 1,60,000 જેટલું પશુધન છે, જેમાંથી અંદાજે 25,000 પશુઓના રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। જિલ્લાના દરેક ગામમાં, દરેક તાલુકાના દરેક ગામમાં સર્વેની કામગીરી ચાલુ છે। આજ સુધીમાં એક પણ લંપીનો કેસ જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલો નથી। આમ છતાં જે સસેપ્ટેબલ એનિમલ છે એમને રોગપ્રતિકાર શક્તિ વધી જાય એના માટે રસીકરણની કામગીરી ચાલુ છે। 5400 જેવા પશુઓને રસીકરણ કરી દેવામાં આવ્યું છે। પીએમ મોદી આગામી સપ્તાહમાં 2 દિવસ ગુજરાતના પ્રવાસે 25 અને 26 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે પ્રધાનમંત્રી મોદી આવવાના છે। 25 ઓગસ્ટના રોજ પીએમ મોદી અમદાવાદમાં જનસભા યોજશે। 50,000થી વધુ લોકોની હાજરીમાં આ સભાનું આયોજન કરાયું છે। નિકોલમાં જનસભા યોજવામાં આવશે। પીએમ મોદીના આગમન પૂર્વે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। નિકોલમાં 3 જેટલા જર્મન ડોમ બનાવવાની કામગીરી ચાલી રહી છે। પૂરજોશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આહવાન કરવા માટે પ્રધાનમંત્રી આવી રહ્યા છે। નિકોલમાં આ સભા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આહવાન થાય તેવા એંધાણ 50 મીટર પહોળા અને 150 મીટર લંબાઈવાળા 3 જર્મન ડોમ નિર્માણ પામશે। વરસાદ પડે તો પણ સભામાં કોઈ અડચણ ઊભી ન થાય તે માટેની ખાસ વ્યવસ્થા કરાઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ 3 જગ્યાની વિઝિટ કરવાના છે। જે અંતર્ગતની વાત કરીએ તો તેઓ અમદાવાદમાં પણ એક સભાને સંબોધિત કરવાના છે। ઠીક મારી પાછળ અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર એક સભાને સંબોધિત કરવાના છે ને ત્યાં ડોમ બનાવવાની કામગીરી જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે। મહત્વનું એ છે કે 50,000 લોકો બેસી શકે તેવી કેપેસિટીનો ડોમ જે છે તે તૈયાર કરવાની કામગીરી જે છે તે ચાલી રહી છે। મહત્વનું એ છે કે આ પ્રકારના 5 ડોમ જે છે તે અહીંયા ઊભા કરવામાં આવશે। જર્મન ડોમ જે છે તે બનાવવામાં આવશે। મહત્વનું એ છે કે 24 તારીખે રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને ત્યારબાદ 25 તારીખે આ પ્રવાસની શરૂઆત છે, એટલે કે 25 તારીખે સાંજે ઠીક અહીંયા નિકોલની અંદર તેઓ સભાને સંબોધિત કરવાના છે। આ સભા એટલા માટે ખૂબ મહત્વની રહેશે કારણ કે નવરાત્રી બાદ જે ચૂંટણી જે છે સ્થાનિક સ્વરાજ્યની યોજાવાની છે ને તેનો હુંકાર જે છે તે ભરવા માટેની સભા જે છે તે અહીંયાથી થશે તે પ્રકારનો પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। આ તમામ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ઓપરેશન સિંદૂર બાદ આ બીજી વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે અને ગુજરાત મુલાકાતની તમામ પ્રકારની તૈયારીઓ અત્યારે હાલ પૂરજોશની અંદર ચાલી રહી છે। મહત્વનું એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને અમદાવાદ શહેર હોય કે ગુજરાત રાજ્ય હોય તમામ લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ત્યારે તૈયારીઓ જે છે તે પૂરજોશની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને ચાલી રહી છે। કેમેરા પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।